હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું। બેન્કિંગ સેક્ટર એટલે કે ફાઇનાન્સ સેક્ટરની અંદર હાઈ સેલેરી સાથે આ તમારી જોબ રહેવાની છે। વાત કરીએ ભરતીની તો 7 પાસ માટે બેંક ઓફ બરોડા દ્વારા ભરતી છે આ, જેની અંદર પગારની વાત કરીએ મિત્રો તો 12,000 થી 30,000 પોસ્ટ મુજબ તમને પગાર રહેવાનો છે। અને એનાથી પણ મહત્ત્વની વસ્તુ એ છે કે કોઈ પણ જાતની પરીક્ષા વગર, ઓકે, તો કોઈ પણ જાતની પરીક્ષા વગર આટલા એવા સારા પગાર સાથે માત્ર ને માત્ર 7 પાસ ઉપર તો આ મોકો ચૂકાય એવો નથી, સુવર્ણ તક કહેવાય એમાં તમારા માટે। તો છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે। આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે આ કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, તેની માટે કેટલી વેકન્સીઓ છે, એના માટે તમને પગાર શું આપવામાં આવશે, ત્યારબાદ તમને એની માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાનું છે, અને સૌથી મહત્ત્વની વસ્તુ કે આનું સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, ઓકે। તો આ બધી જ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો, ઓકે। તો મહેરબાની કરીને અને કોઈ પણ જાતના કોઈ સમજ્યા વિચાર્યા વગર કોમેન્ટ ના કરી દીધા કે ફેક છે કે આવું ના હોય, કારણ કે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર કોઈ પણ જાતને ફેક વિડીયો અપલોડ નથી કરતા, 100% વેરીફાઈ કરીને જ બનાવ્યું છે। અને જેને પણ નોટિફિકેશન જોઈતી હોય મિત્રો, કોઈ પણ કોમેન્ટ કર્યા વગર એટલું જણાવી દેજો, મારો પર્સનલ નંબર આપેલો છે તો એને સેન્ડ કરી દે ડાયરેક્ટ, ઓકે। તો આપણે ઓફિશિયલ નોટિફિકેશન સાથે ઓફિશિયલ વિડીયો જ બનાવી છે મિત્રો। તો કોઈ પણ ટાઈમ તમારો નહીં લો, વધુ ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો મિત્રો। તો હેલો મિત્રો, ફટાફટથી આપણે સૌથી પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું। તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થાની વાત કરીએ શું છે, તો બેંક ઓફ બરોડાની બરોડા જે RSETI એટલે કે RSETIની જે છે એ તમારી ઓર્ગેનાઇઝેશન રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ટોટલ 4 થી 5 પોસ્ટ ઉપર વેકન્સીઓ છે આની અંદર। વેકન્સીની વાત કરીએ તો એ પણ તમને ડિટેલમાં જણાવી દઈએ કે કેટલી પોસ્ટ છે, તેના માટે તમને સેલેરી શું આપવામાં આવશે અને તેની તમને કેટલી વેકન્સીઓ પર ભરતી છે સંપૂર્ણ માહિતી મળી જવાની છે। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓફલાઈન તમારે ફોર્મ ભરવાનું છે, તમારે ઓનલાઈન કોઈ પણ જાતનું ફોર્મ ભરવાનું નથી। ઓફલાઈન માત્ર ને માત્ર હું તમને સમજાવીશ કે કઈ રીતે કયા ડોક્યુમેન્ટ અને કયા એડ્રેસ ઉપર તમારા ડોક્યુમેન્ટ મોકલવાના છે, એ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જ આવી જવાની છે। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ તમારું જોબ લોકેશન રહેવાનું છે। અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 12,000 થી 30,000 વચ્ચે તમારી સેલેરી રહેવાની છે, જે પોસ્ટ મુજબ અનુરૂપ રહેશે એ પણ આપણે નીચે જોઈ લેવી છે। તો સૌથી પહેલાં આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લઈએ અને એની સાથે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે બધી પોસ્ટ માટે। તો પહેલી આપણી જે પોસ્ટ છે એનું નામ છે વોચમેન કમ ગાર્ડનર તરીકેની પોસ્ટ છે, એની માત્ર ને માત્ર 7 પાસ તમારા માટે માગેલું છે। અને એની અંદર સેલેરી માગવામાં આવશે તમને 12,000 તમને સેલેરી આપવામાં આવશે એના માટે। બીજી આપણી જે પોસ્ટ છે અટેન્ડર તરીકેની, જેની અંદર તમારે કોઈ પણ જાતની ક્વોલિફિકેશન આપેલું નથી, પરંતુ લખતા વાંચતા આવડવું જોઈએ, એટલે કે 10 પાસ પણ ચાલે, ઓકે। તો એની માટે તમને સેલેરીની વાત કરીએ મિત્રો તો 14,000 સેલેરી આના માટે આપવામાં આવવાની છે મિત્રો। ત્યારબાદ ત્રીજી આપણી પોસ્ટ છે ઓફિસ આસિસ્ટન્ટ તરીકેની, તેની અંદર તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું ફરજિયાત છે, જે BA BCom BSc કોઈ પણ જાતનું તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે એના માટે એલિજિબલ છો, અને એની માટે તમને 20,000 સેલેરી આપવામાં આવશે। ચોથી આપણી જે પોસ્ટ છે ફેકલ્ટી તરીકેની, જેની અંદર તમે ગ્રેજ્યુએટ MSc કરેલું હોવું જોઈએ, અથવા તો MA કરેલું હોવું જોઈએ સમાજશાસ્ત્રની અંદર, અથવા તો MA મનોવિજ્ઞાનની અંદર, અથવા BSc પશુ ચિકિત્સાની અંદર, અથવા તો BSc બાગાયતનો જે કોર્સ આવે છે એની અંદર કરેલો હોવો ફરજિયાત છે। જેની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો તો તેની માટે તમને 30,000 સેલેરી આપવામાં આવશે, ઓકે। તો આ 4 પોસ્ટો પર વેકન્સી છે, ખૂબ જ સારી એવી ભરતી છે। ત્યારબાદ એજ લિમિટેશન જોઈ લઈએ શું છે એજ લિમિટેશન। તો મિનિમમ તમારા માટે 22 વર્ષ માગેલા છે બધી જ પોસ્ટ માટે, અને મેક્સિમમ 40 વર્ષ છે, ઓકે। તો બધી જ પોસ્ટ માટે એ લિમિટેશન સેમ રહેવાની છે, 22 થી 40 વર્ષ તમારી લિમિટેશન રહેવાનું છે, અને જે છૂટછાટ આપવામાં આવે છે એ તમને આની અંદર મળી રહેવાની છે મિત્રો। વેકન્સી ડિટેલની વાત કરીએ કેટલી પોસ્ટો છે, તો વોચમેન કમ ગાર્ડનર તરીકેની એક વેકન્સી ખાલી છે મિત્રો। ત્યારબાદ છે અટેન્ડર તરીકેની, તેની અંદર પણ એક વેકન્સી ખાલી છે। ત્રીજી આપણી છે ઓફિસ આસિસ્ટન્ટ તરીકેની, તેની અંદર 2 વેકન્સીઓ છે। અને ચોથી આપણી છે ફેકલ્ટી, જેની અંદર પણ 2 વેકન્સીઓ ખાલી છે મિત્રો, ઓકે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી। તમે જનરલ, EWS, OBC, SC ST કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી, કે કોઈ પણ જાતની પરીક્ષા નથી તમારા માટે। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ કે લાસ્ટ ડેટ કઈ છે, તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે, તો સપ્ટેમ્બર 2024માં નોટિફિકેશન રિલીઝ થયું છે, અને ફોર્મ ભરવાના પણ ત્યારથી સ્ટાર્ટ થઈ ગયા છે। જો કે હજુ આ ભરતી વિશે કોઈને પણ ખ્યાલ નથી, એટલે હજુ કોઈ ફોર્મ ભર્યા નથી મિત્રો। તો
તો લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 10 ઓક્ટોબર 2025. ઓકે, તો લાસ્ટ ડેટ પહેલાં તમારે ત્યાં ફોર્મ તમારું પહોંચાડી દેવાનું રહેશે. હવે મહત્ત્વની વસ્તુ છે, ના સમજે તો રિવાઇવ કરીને પાછું જોઈ લેજો. ઓકે, તો સિલેક્શન પ્રોસેસ તમારું કઈ રીતે છે તો આની અંદર આપણે થંબનેલમાં જ જણાવી દીધું છે. તમારે કોઈ પણ જાતની પરીક્ષા નથી, માત્ર ને માત્ર તમારે જે ડોક્યુમેન્ટ છે એ એડ્રેસ આપેલું છે ત્યાં 10 ઓક્ટોબર 2025 પહેલાં પહોંચાડવાના છે. ઓકે મિત્રો, એડ્રેસની વાત કરીએ તો નિયામક શ્રી બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલ્લી, લીડ બેંક મોડાસા, બેંક ઓફ બરોડા, ગજાનંદ કોમ્પ્લેક્સ, ડીપ એરિયા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી, પિનકોડ નંબર છે 383 315. ઓકે, તો આ એડ્રેસ ઉપર તમારા ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ મોકલશો એ પણ તમને જણાવી દો. તમે રિઝ્યુમ અથવા તો સીવી જે પણ કહેતા હોય એ મોકલવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝના 2 ફોટોસ મોકલવાના રહેશે. માર્કશીટની ઝેરોક્ષ મોકલવાની રહેશે. ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે, અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, તો આ 5 થી 6 પોસ્ટો છે એ ભરવાની રહેશે. અને તેની સાથે શું કહેવાય, આ જે ડોક્યુમેન્ટ મોકલી અને તમારે કવર બનાવી અને એની ઉપર સુવર્ણ અક્ષરે જે પણ પોસ્ટ માટે એપ્લાય કરતા હોય તો વંચાય એવા અક્ષરે એપ્લાય કરતા હોય એ પ્રમાણે મૂકી અને ત્યાં મોકલી દેવાનું રહેશે મિત્રો. ઓકે, તો આવી જ ભરતીની અપડેટ તમને મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.